અમેરિકાના પ્રમુખે 1 ઓગસ્ટથી ભારત ઉપર 25% ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી. હાલમાં અમલ પાછળ ઠેલાયો છે. જો કે ટેરિફનો અમલ થાય તો દેશના ઝીંગા ઉદ્યોગને મોટું નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. સી ફૂડ તરીકે અમેરિકા ઝીંગા મોટી માત્રામાં ખરીદે છે, જેથી ઝીંગા ફાર્મરોમાં ચિંતા ફેલાઈ છે. સમગ્ર ભારતમાંથી વર્ષ 23,000 કરોડથી વધુના ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તેમાં ગુજરાતનો હિસ્સો 700 કરોડનો છે અને એમાં પણ નવસારી જિલ્લામાંથી દર વર્ષે 2 થી 2,500 ટન ઝીંગા એક્સપોર્ટ થાય છે. એમાં આફત આવી શકે છે. ત્યારે એક્સપોર્ટ કરનાર એવા નવસારીના જે છે એવા પ્રમોદ શુક્લા શું કહી રહ્યા છે, તો ચાલો જાણીએ તેમના પાસેથી. જી, અમેરિકાએ જે ટેરિફ લાદવાની વાત છે, શું પરિસ્થિતિ સર્જાશે? અમેરિકા જે ટેરિફ લાદવાની ભારત પર જે વાત કરી છે 25%, એમાં એવું છે કે 25% જો અમેરિકા ટેરિફ ઇન્ડિયા પર લગાવે તો અમારા ઝીંગા અમેરિકામાં મોંઘા વેચાશે અને બાયર તૂટશે. અમેરિકામાં જે અમારા બાયર્સ હતા એ પછી અહીંયા આવવામાં અટકાશે, કેમ કે એમને અમારા ઝીંગા મોંઘા લાગશે. આમાં બે પરિસ્થિતિ થઈ શકે, કાં તો અમેરિકા અમારા પાસે મોંઘું લે, કાં તો અમારે સસ્તામાં વેચવું પડે. જે અમેરિકા મોંઘામાં લેવાનું નથી, અમારે સસ્તામાં વેચવું નથી. એટલે સરકારશ્રીને એક જ વિનંતી છે કે તમે આનું કંઈ યોગ્ય નિર્ણય લાવો કે જેમાં ફાર્મર, ડીલર, જે બી ખેડૂત મિત્રો છે એને તમે થોડું સહાય મળે એવી કઈ યોજના લાવો કે કઈ કરો કે જેમાં અમારા જે એગ્રીકલ્ચર જેવા અમારા જે ઇન્ડિયામાં કૃષિ પ્રધાન દેશ છે એવું જ અમારું આ એક્વાકલ્ચર છે. અમે બી એક એગ્રીકલ્ચર જેવું જ આવીએ. અમે તો સરકાર આમાં અમને કોઈ રાહત આપતી નથી. તો સરકારને એવી ધ્યાન દોરવા માંગુ કે તમે અમારા એક્વાકલ્ચરને અલગ નહીં સમજો, અમે બી તમારા એગ્રીકલ્ચર જેવા જ છે. તો આમાં મહેરબાની કરીને તમે થોડું અમને સહાય આપો, અમારા પાસે થોડું ધ્યાન દોરો કે અમે બી આ દેશના નાગરિક છે, અમે બી અહીંયા ધંધો કરતા, અમે કોઈ ચોરી કે કોઈ 2 નંબરનું કામ કરતા નથી. અમે ફક્ત ને ફક્ત એક ઝીંગા કે માછલી ઉછેરનું કામ કરીએ છીએ, જેમાં અમને અમારી જીવ અધૂરી આવે છે. અમારી સાથે ઘણા લોકો સંકળાયેલા હોય છે, મજૂર છે કે ડીલર છે કે પછી બાયર છે, એમાં બધાની જ જીવદૂરી છે. હવે આ ધંધો જો ખરાબ થઈ જશે તો અમે કરશું શું? તો બીજી તરફ ઝીંગા ઉદ્યોગમાં જે મોટું નુકસાની વેઠવાનો વારો આવી શકે છે, જેને લઈને જે તમામ લોકો ચિંતામાં મુકાયા છે. ત્યારે ઝીંગા ઉદ્યોગમાં ડીલર એવા વિપુલ પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પનો નિર્ણય ઝીંગા ઉદ્યોગનો ખૂબ નુકસાન કરશે, કારણ કે આ ભાર ફાર્મરના માથે પડશે. ફાર્મરના માથે ભાર પડે એટલે એ ડીલર પર ભાર પડે છે. ફાર્મર મેડિસિનથી લઈને ફીડિંગ કરાવે છે, જેમાં મોટો ખર્ચ આવે છે અને આ ઝીંગા ઉદ્યોગ માટે અમારે લોન લઈને ધંધો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઝીંગા ઉદ્યોગમાં રોગનું પણ મોટું દૂષણ છે. જો રોગ આવે તો પણ તમામ જે પાક છે તે નુકસાન પામે છે. જો ટેરિફ લાગશે તો આ ધંધો કરવો મુશ્કેલ પડશે તેવું જણાવ્યું હતું. ત્યારે આ રીતના રોગ સામે પણ આ લોકો લડી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકાના જે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ, જેને ટેરિફ જે 25% લગાવવાની જે વાત કરી છે તે ખૂબ જ ગંભીર છે અને આવનાર દિવસોમાં જો આવું જ રહેશે તો ઝીંગા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. મારું નામ વિપુલ પટેલ છે. આજે ટેરિફ લાગ્યું છે એનાથી સરકાર, ફાર્મર અને ડીલરને બહુ મોટું નુકસાન છે. મેં એક ડીલર છું. હવે ડીલર તરીકે અમારે જે બી ફાર્મરને ક્રેડિટ, ફીડ સીડ બધું ક્રેડિટ પર આપવું પડે છે. એના લીધે અમારે પર્સનલ લોન લેવું પડશે. પર્સનલ લોન લઈને અમે જે ધંધો કરીએ છીએ એ બધું અમારે માથે ચડે તેવું લાગે છે સર. હવે સરકાર જો આ થોડું બી ટેરિફમાં સમજૂતી કરે તો અમારા ફાર્મર અને ડીલર બંને બચી જાય એવું છે. અને બીજો કોઈ ધંધો બી નથી કે એટલે કંઈ ખેતી થાય એવું બી નથી. સરકારને એટલી ઈચ્છા છે કે એ લોકો સરકાર પોતાનું ધ્યાન દોરે અને ફાર્મરને અને ડીલરને સપોર્ટ કરે.